મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। મિત્રો, આ જગ્યાએ મૂકી દો તુલસીના માંજર, થઈ જશો માલામાલ। વાસ્તુશાસ્ત્રમાં તુલસીના છોડને ખૂબ જ શુભ માનવામાં આવ્યો છે। આ જ રીતે તુલસીના માંજરનું પણ વિશેષ મહત્વ છે। આ છોડની માંજર તમને માલામાલ કરી શકે છે। તેને ઘરની આ જગ્યાએ મૂકવાથી ક્યારેય પૈસાની તંગી નથી થતી। વાસ્તુ અનુસાર ઘરની ઉત્તર પૂર્વ દિશા કે ઈશાન ખૂણામાં તુલસીના માંજર મૂકવા શુભ છે। આ દિશામાં માંજર રાખવાથી કુબેર દેવની કૃપા થાય છે અને ધનની કમી નથી રહેતી। મંદિરને સૌથી પવિત્ર સ્થાનોમાંથી એક માનવામાં આવે છે। ઘરના મંદિરમાં માંજર રાખવાથી સુખ સમૃદ્ધિ રહે છે। તેને એક લાલ કપડામાં બાંધીને રાખો। શુક્રવારના દિવસે તુલસીના કેટલાક માંજર પીળા કપડામાં બાંધીને તિજોરીમાં રાખો। તેનાથી તમારું ધન બમણું થશે અને ધનની સમસ્યા નહીં રહે। ધન આગમન માટે તમારા પર્સમાં તુલસીના માંજર રાખી શકો છો। તેનાથી તમારું પર્સ હંમેશા પૈસાથી ભરેલું રહે છે। ઘરની ઉત્તર દિશામાં તુલસીના માંજર રાખવાથી ધન સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થાય છે। આ દિશામાં રાખેલા માંજર સુખ શાંતિ લાવે છે। જો તમે પણ ઘરની આ 5 જગ્યાએ પર તુલસીના માંજર રાખો તો આર્થિક સ્થિતિ મજબૂત બને છે। તેનાથી નકામા ખર્ચ બંધ થઈ જાય છે અને ધન આગમન થાય છે। આ જગ્યાઓ પર તુલસીના માંજર રાખવાથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરની સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે। ઘરમાં આ જગ્યાએ તુલસીના માંજર રાખવાથી તમને ક્યારેય ધનની કમી નહીં રહે। તો મિત્રો, આજની કહાની તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા। જય શ્રી કૃષ્ણ, ધન્યવાદ।